ડિસેમ્બર 2025નો મહિનો કે જ્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતાના પાડલિયા ગામે પોલીસ કર્મીઓ અને આદિવાસી સમાજ વચ્ચે ઘર્ષણ થયું હતું। આ હિંસામાં ખૂબ મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા। આ સમગ્ર ઘટનાની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે। આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે હવે તંત્રનો ઉઘડો લઈ લીધો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। બનાસકાંઠાના દાંતાનું પાડલિયા ગામ કે જ્યાં ડિસેમ્બર 2025માં આદિવાસી સમાજ અને પોલીસ કર્મીઓ વચ્ચે હિંસા થઈ હતી। આ હિંસક ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા તંત્રનો ઉઘડો લઈ લેવામાં આવ્યો છે। આ કેસનું મૂળ જમીન હક્કોને લઈને છે। આ વિસ્તાર બાલારામ અભયારણ્ય હેઠળ આવે છે। અહીં 172 આદિજાતિ લોકો દ્વારા જમીન પર પોતાના હકના ક્લેમ દાખલ કરવામાં આવ્યા છે, જે હજુ સુધી પેન્ડિંગ છે। આદિવાસી સમાજના લોકોનો દાવો છે કે તેઓ વર્ષોથી આ જમીન પર ખેતી કરે છે અને ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ મુજબ તેમને અધિકાર મળે છે। હાઈકોર્ટે આ મુદ્દે હવે ખૂબ જ ગંભીર સવાલો ઉઠાવ્યા છે। કોર્ટે સરકારને પૂછ્યું છે કે જ્યારે ક્લેમ પેન્ડિંગ છે ત્યારે તંત્રએ રોપા વાવવા માટે આટલી ઉતાવળ શા માટે કરી? શું આ પગલું આદિવાસી લોકોને ખસેડવા માટે લેવાયું હતું? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સાથે લઈ જવાની શું જરૂર હતી? શું ફાયરિંગ માટે પૂર્વ તૈયારી કરવામાં આવી રહી હતી? આ બોર્ડર નથી, આ તમારા પોતાના નાગરિકો છે। આ ટિપ્પણી દ્વારા ગુજરાત હાઈકોર્ટે વહીવટી તંત્રનો ઉઘડો લઈ લીધો છે। સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપીઓએ આદિવાસી લોકોને ઉશ્કેર્યા હતા અને તેઓ કાયદોની વ્યવસ્થામાં માનતા નથી। કોર્ટે આ દલીલને હવે સીધી રીતે સ્વીકારી જ નથી અને કોર્ટે કહ્યું છે કે પ્રશ્ન ઉશ્કેરણીનો નહીં, પરંતુ મૂળ સમસ્યાનો ઉકેલ લાવવાનો છે। સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે જણાવ્યું છે કે આ કેસમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આદિવાસી સમાજના લોકોના હકોને માન્યતા આપવાની પ્રક્રિયા પૂર્ણ થયા વગર તંત્રએ એકતરફી પગલાં લીધા હતા। ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ હેઠળ ક્લેમ પેન્ડિંગ હોય ત્યારે આદિવાસી સમાજના લોકોને ખસેડી શકાય નહીં। આ સમગ્ર ઘટનામાં સંવાદના અભાવે ઘર્ષણ ઊભું થયું છે। રાજ્યએ બળનો ઉપયોગ કરવાને બદલે કાયદાકીય અને સંવૈધાનિક માર્ગ અપનાવવો જોઈએ। કોર્ટે એ પણ નોંધ્યું છે કે વહીવટી તંત્ર જાણતું હતું કે અહીં વિવાદ છે, છતાં પણ મોટી પોલીસ ફોર્સ સાથે કાર્યવાહી કરવામાં આવી। આથી સ્પષ્ટ થાય છે કે પરિસ્થિતિ પહેલાથી સંવેદનશીલ હતી। કોર્ટે સવાલ કર્યો છે કે શું આ સમગ્ર કાર્યવાહી માત્ર શક્તિ પ્રદર્શન માટે કરવામાં આવી હતી? આ કેસમાં અગાઉની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે આ માત્ર કાયદાકીય મુદ્દો નથી, પરંતુ સામાજિક મુદ્દો છે, જેને સંવાદ અને સમજણની મદદથી તેને ઉકેલવાની જરૂર છે। શું કલેક્ટર સ્તરે અથવા ગ્રામસભા દ્વારા આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી? હાલમાં આ કેસમાં 28 નામજોગ અને 500 લોકોના ટોળાની સામે ગુનો નોંધાયેલો છે, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે। પોલીસ અને વન વિભાગના કર્મચારીઓની ફરજમાં રૂકાવટ, સરકારી સંપત્તિને નુકસાન અને હિંસાના ગંભીર આક્ષેપો હેઠળ તપાસ ચાલી રહી છે। ગુજરાત હાઈકોર્ટ હવે આગામી સુનાવણી 16 એપ્રિલના રોજ કરવાની છે, જેમાં આ મામલે વધુ મહત્વના નિર્ણયો હાઈકોર્ટ દ્વારા લઈ શકાય છે। હવે દર્શક મિત્રો, આપણે આખી આ ઘટનાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલિયા ગામમાં 13 ડિસેમ્બર 2025ના રોજ સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી। સર્વે નંબર 9માં આવેલી વન વિભાગની જમીન પર નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી। સ્થાનિક લોકો આ જમીન પર પોતાનો હક હોવાનું માની રહ્યા હતા, જેના કારણે લાંબા સમયથી અસંતોષ હતો અને આ મુદ્દે કાર્યવાહી દરમિયાન આશરે 500 જેટલા લોકોનું ટોળું એકત્ર થયું અને સરકારી ટીમનો ઘેરી લીધી હતી અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ટોળાએ માત્ર પથ્થરો જ નહીં, પરંતુ ગોફણ અને તીર કામઠા જેવા પરંપરાગત હથિયારોનો પણ ઉપયોગ કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી। બીજી તરફ પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા, પરંતુ તેના બદલે ટોળું વધુ ઉશ્કેરાયું હતું અને હુમલો વધુ આક્રમક બનતા પોલીસ અને વન વિભાગના અનેક કર્મચારીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી। કેટલાક પોલીસ વાહનો અને સરકારી ગાડીઓને આંખ પણ ચાંપવામાં આવી હતી, જેના કારણે ભારે નુકસાન થયું હતું। અને આ પછી પોલીસ દ્વારા આ પાડલિયા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસનું કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું। અને આ પછી પાડલિયા ગામે જે હિંસા થઈ હતી તેને લઈને ઘણા બધા રાજકીય પ્રશ્નો પણ ઉઠ્યા હતા। આ પછી દાંતાના ધારાસભ્ય છે તેમણે પણ ઘટના સ્થળે મુલાકાત લીધી હતી। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ અહીં આ ઘટના સ્થળે આવીને પીડિતોની તેમણે મુલાકાત લીધી હતી। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।